તો ડભોઈ તાલુકામાં કમોસમી વરસાદથી હજારો હેક્ટર જમીનમાં મોટા ભાગનો પાક નષ્ટ થયો। મુખ્યત્વે ડાંગર, કપાસ, દિવેલા, સોયાબીન અને મકાઈના પાકને ભારે નુકસાન થયું, જેના કારણે ખેડૂતોને ગંભીર આર્થિક નુકસાન થયું છે। કેટલાક વિસ્તારોમાં હજી સુધી સરકારના સર્વે ચાલી રહ્યા છે અને ખેડૂતોએ નાસ્તી થયેલા પાકની હોળી કરી વિરોધ વ્યક્ત કર્યો। આવી પરિસ્થિતિમાં ખેડૂતોએ સરકારથી તાત્કાલિક અને અસરકારક સર્વે કરાવવાની અને વળતર ચૂકવવાની માંગ કરી છે। તો ડભોઈ તાલુકામાં કમોસમી વરસાદથી હજારો હેક્ટર જમીનમાં મોટા ભાગનો પાક નષ્ટ થયો છે। મુખ્યત્વે ડાંગર, કપાસ, દિવેલા, સોયાબીન અને મકાઈના પાકને ભારે નુકસાન થયું છે, જેના કારણે ખેડૂતોને ગંભીર આર્થિક નુકસાન થયું છે। કેટલાક વિસ્તારમાં હજી સુધી સરકારના સર્વે ચાલી રહ્યા છે। ખેડૂતોએ નાસ્તી થયેલા પાકની હોળી કરી વિરોધ વ્યક્ત કર્યો। આવી સ્થિતિમાં ખેડૂતોએ સરકારથી તાત્કાલિક અને અસરકારક સર્વે કરાવવાની અને વળતર ચૂકવવાની માંગ કરી છે। તો કમોસમી વરસાદના કારણે ગુજરાતમાં ખરીફ પાકોમાં થયેલા નુકસાન સામે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ₹10,000 કરોડનું આર્થિક રાહત પેકેજ જાહેર કર્યું। ત્યારે પ્રતિ હેક્ટરે ₹22,000 માતબર સહાય ખેડૂતોને મળશે, પરંતુ હેક્ટર દીઠ જ્યારે પાક વાવવામાં આવતો હોય છે ત્યારે લાખો રૂપિયાનો ખર્ચ થતો હોય છે, ત્યારે માત્ર હેક્ટર દીઠ 22,000ની સહાયથી શું થશે તે એક અસંતોષ અત્યારે હાલ ખેડૂતોમાં જોવા મળી રહ્યું છે। એક તરફ સરકાર દેશનું સૌથી મોટું બીજું રાહત પેકેજ હોવાની જાહેરાત કરી રહી છે, તો ખેડૂતોમાં અસંતોષની લાગણી જોવા મળી રહી છે। તો સાથે જીતુ વાઘાણી તરફથી એ પણ વચન આપવામાં આવ્યું છે કે એક પણ ખેડૂત સહાયથી વંચિત નહીં રહે। તો આ પહેલા 5,000 ટીમ દ્વારા સર્વે કરવામાં આવ્યો હોવાની વાત મૂકવામાં આવી હતી। આ વખતે 10,000 કરોડના સહાયની માંગ, તો આ પહેલા 15,000 કરોડ રૂપિયાના મગફળી, સોયાબીન સહિતના પાકની ટેકાના ભાવે ખરીદી કરવાની જાહેરાત સરકારે કરી હતી। તો આજ અંગે વધુ વિગત મેળવી લઈએ। સંવાદદાતા કિંજલ અમારી સાથે સીધા જોડાઈ ગયા છે। કિંજલ, 10,000 કરોડના રાહત પેકેજની જાહેરાત મુખ્યમંત્રી તરફથી કરવામાં આવી છે, ત્યારે ખેડૂતો શું કહી રહ્યા છે? આ સહાયને ખેડૂતો કેવી રીતે જોઈ રહ્યા છે? જી, ચોક્કસથી જણાવી દઉં કે કમોસમી વરસાદનો ગુજરાતમાં સમગ્રતઃ વિનાશ વેર્યો હતો અને તેમાં ડભોઈ તાલુકો પણ બાદ નથી રહ્યો। અહીંયા કહી શકાય કે મુખ્યત્વે ડાંગર સહિતના પાકો ખેડૂતોએ તૈયાર કર્યા હતા, પરંતુ કમોસમી વરસાદના કારણે ખેતરમાં પાણી, ખેડૂતોના માથે દેવું અને આંખમાં આંસુ નિહાળીને સરકારે આ પીડાને સ્વીકારી અને 10,000 કરોડ જેટલું માતબર રકમનું પેકેજ જ્યારે જાહેર કર્યું છે, ત્યારે આપણે ડભોઈ તાલુકાના શંકરપુરા અને વડજ તાલુકાના ખેડૂતો સાથે જોડાયા છે। આ રાહત પેકેજને અહીંના ખેડૂતો કઈ રીતે જોઈ રહ્યા છે તેઓ સાથે ચર્ચા કરીશું અને ખાસ કરીને જણાવશો કે આ વિસ્તારમાં કયો પાક હતો અને કેવું નુકસાન થયું હતું। શંકરપુરા ગામની સીમા એવરેજ ડાંગર, કપાસ, સોયાબીન અને દિવેલા જેવા અન્ય પાકો કરેલા હતા। સદંતર પાકની અંદર સરેરાશ બધું જ નુકસાન ગણાય એવું નુકસાન થયું છે અને આજ સુધી કોઈ સરકાર તરફથી સર્વે કરવા માટે આવેલ નથી અને આ અગાઉના વર્ષોની મેં પણ ડભોઈ તાલુકાની અંદર
કોઈ પણ જાતની રાહત સરકાર તરફથી મળેલ નથી. અમે સરકારની રાહતને સ્વીકારીએ છીએ, 10,000 કરોડનું પેકેજ છે સ્વીકારીએ છીએ, પણ એ અમારા ખેડૂતો માટે એક મશ્કરી સમાન એટલે છે કે 3300 રૂપિયા વીંઘાનું એવરેજ જ્યારે પેકેજ આવતું હોય તો 3300 રૂપિયા તો અમારા અહીંયા ખાલી મજૂરીનો ખર્ચ થાય છે. તો બિયારણ, ખાતર, દવા, અન્ય બધી ચીજ વસ્તુઓનું તો અમને કોઈ જ વળતર મળતું નથી. અને ગયા વર્ષ કરતા આ વર્ષની કમ્પેરિઝનમાં ખાતર, દવા અને બિયારણના 30 થી 40% ભાવ વધારાના ખર્ચી અને અમે આ બધી વસ્તુ લાવેલા છે. કે આજે મકાઈનું બિયારણ હોય તો ગયા વર્ષે 700 રૂપિયાની 4 કિલોની બેગ મળતી હતી, એ આ વર્ષે સીધા 1200 રૂપિયા થઈ ગયા છે. તો ખેતીની અંદર ખર્ચ જે છે એનું તો અમને કોઈ પણ પ્રકારનું વળતર મળતું નથી. તો સરકારને અમારી એવી નમ્ર અપીલ છે કે પેકેજને કંઈક સુધારો અને કંઈક ખેડૂતને મળે એવું જાહેર કરે એવી અમારી વિનંતી છે. જી, ચોક્કસથી સરકાર દ્વારા યોગ્ય વળતર મળે તેવી ખેડૂતો આશા સેવી રહ્યા છે, પરંતુ ક્યાંક ને ક્યાંક ખેડૂતો હજુ પણ આ રાહત પેકેજથી અસંતોષ વ્યક્ત કરી રહ્યા છે. આપ જણાવશો આ રાહત પેકેજને આપ કઈ રીતે જોઈ રહ્યા છો? રાહત આપી છે એ અમે આવકારીએ છીએ, પણ સોયાબીનનો આજે 15 થી 20,000 રૂપિયા વીંઘે ખર્ચો છે, ડાંગરનો બી 15,000 રૂપિયા ખર્ચો છે, અને કપાસ 2 ક્વિન્ટલ કપાસ ખોવાઈ ગયો છે એના બી આજે 16,000 રૂપિયા થાય. એટલે એક વીંઘે સરેરાશ અમને 15 થી 20,000 રૂપિયાનો ખર્ચો થયો છે. એની અમને 3300 થી 3500 રૂપિયા જે સરકાર આલી રહી છે એ અમારા માટે મશ્કરી રૂપ ગણાય છે. જી, કહી શકાય કે ગતરોજ આ વિસ્તારના ખેડૂતો દ્વારા કા નાસીપાસ થઈને કે સરકાર સામે રોષ ઠાલવાયો હતો અને પાકને પણ હોળી કરી હતી. શું મુખ્ય કારણ એનું? એનું મુખ્ય કારણ એવું છે કે સરકાર દ્વારા આજ દિન સુધી અમારી કોઈ અધિકારી સર્વે કરવા આવ્યું નથી. જી કિંજલ, આભાર સમગ્ર માહિતી આપવા બદલ. તો સરકાર તરફથી રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું છે, પરંતુ ખર્ચ કરતા ઘણી ઓછી મદદ મળતી હોવાનો ખેડૂતોનો આક્ષેપ